વેરાવળના ચોપાટી ખાતે એસપી બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ ડેવલપ થશે। જો વેરાવળ ચોપાટી ખાતે એસપી બંગલો પાસે રસ્તો ડેવલપ થતો હતો, તેને ખોલીને કલેક્ટર બંગલોની પાછળ ચોપાટી સુધી આવી શકાય તે પ્રકારે સુરેખ બીચ બનાવવાનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટરે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે વેરાવળમાં સામાન્ય નાગરિકોને બીચનો આનંદ લેવો હોય તો સોમનાથ સુધી જવું પડે છે, જેના બદલે વેરાવળમાં જ બીચનો વિકાસ કરવામાં આવતા લોકોને આનંદ પ્રમોદનું એક નવું નજરાણું મળશે। આપણા ત્યાં દરિયો છે, તેનું મહત્વ બહુ ઓછું સમજાય છે, પરંતુ જ્યાં દરિયો નથી ત્યાં નાગરિકોને મોર્નિંગ વોક માટેનો સારો વોકવે મળે અને નાગરિકોને મનોરંજન માટેનું નવું સરનામું મળે તે ખૂબ જ અગત્ય હોય છે। ત્યારે આ દિશામાં આગળ વધતા આગામી 1 મહિનાની અંદર આ સ્થળ ખાતે સીસી રોડ અને પેવર બ્લોકના કામ, વેરાવળ ચોપાટી ખાતેના રોડનું વિસ્તૃતીકરણ કરીને આ રસ્તાને સુંદર બનાવવા ઉપરાંત સ્ટ્રીટ લાઇટ, હાઈ માસ્ટર ટાવર સહિતની સુવિધાઓ, સ્થાનિકો અને પ્રવાસીનો સગવડતાઓ વધે એવા નાગરિકલક્ષી કામો હાથ ધરવામાં આવશે। કલેક્ટરે વેરાવળ ખાતે આવેલા ચોપાટી પાસે એસપી બંગલાની પાછળ સીસી રોડ અને પેવર બ્લોકના 68.10 લાખનું કામોનું ખાતમુહૂર્ત, પ્રભાસ પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમ રોડ પર પેવર બ્લોક અને ટ્રી પ્લાન્ટેશન વર્કના 66.28 લાખનું એમ મળીને કુલ 134 લાખના 2 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ છે। એસપી બંગલા પાસેનો ડેડ એન્ડ છે, ત્યાંથી એને લંબાવી અને જે કસ્ટમ ઓફિસ પાસેથી જે રોડ નીકળે છે અને કલેક્ટર બંગલાના કોર્નર સુધી જાય છે, તેની વચ્ચેની જે મિસિંગ લિંક છે એના કામો અને કલેક્ટર બંગલોથી ચોપાટી જે આપણે ઊભા છીએ ત્યાં સુધીના રોડની બાજુમાં 2 મીટરની ફૂટપાથના કામો જેની રકમ 68,10,000 થાય છે અને જે આપણું જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ છે એમાં આ કામ આપણે મંજૂર કરેલ છે, તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું। આપ જોવું છે એમ આ જે ચોપાટીનો આ ભાગ છે એ લોકોની અવરજવર ઓછી હોય અને પહોંચવાનું વ્યવસ્થિત એક્સેસ ન હોય, એના કારણે લોકો અહીં આવતા નથી અને આવો સુંદર જે બીચ છે એનો ઉપયોગ થઈ શકતો નથી। તો આ મિસિંગ લિંકના કામો આપણે પૂરા કરશું અને સ્ટ્રીટ લાઇટ નાખી અને વ્યવસ્થિત આને કરશું તો 100% લોકોને એક નવું ફરવાનું સારું એક સ્થળ મળશે। બીજું જે અત્યારે સોમનાથની ચોપાટી છે ત્યાં જે ઘોડા સવારી કરાવે છે કે ઊંટ સવારી કરાવે છે એ લોકોને પણ અમે અત્યારે બોલાવ્યા છે, એને પણ અમે અહીંયા આમંત્રિત કરશું અને એ લોકો પણ અહીંયા આવે। બીજું બાળકોની નાની નાની રાઇડ્સવાળા છે એ લોકોને પણ અહીંયા સમાવેશ થાય ને એ લોકો પણ અહીંયા આવતા થાય એવું પણ આયોજન છે। રાત્રિ સમયે અંધકારનો સામનો કરવો પડે એટલે માટે જે આયોજનની ગ્રાન્ટમાં કુલ 6 જે હાઈ માસ સિટીને આપ્યા છે એમાંથી જરૂરત મુજબમાં મિનિમમ 4 જેવા તો લગભગ જોશે તો 4 હાઈ માસ છે એ પણ મંજૂર થઈ ગયા છે, એનું પણ અમે ટેન્ડરિંગ કરી અને 1 મહિનામાં આ કામગીરી પૂરી થાય એવું આયોજન કરેલ છે અને મને આશા છે કે લોકોને એક સારું એક નજરાણું અહીંયા મળશે। બીજું જે આપણું ત્રિવેણી છે તેની સામે જે ઇસ્યુ થાય છે કે પાર્કિંગ નથી પ્રોપર અને થોડા દબાણો તો અમે જે હતા એ બધા દૂર કરી દીધા છે ઓલરેડી અને હવે ત્યાં આજે બીજું 66 લાખના ખર્ચે જે એ પણ ડીમેપમાં જ મંજૂર થયા છે તે કામોનું પણ આજે જ અમે અહીંથી ખાતમુહૂર્ત કર્યું છે। ત્યાં પેવિંગ બ્લોક અને સારા જે દરિયાકાંઠે ગુજરી શકે એવા થોડા ડેકોરેટિવ ટ્રીનું પ્લાન્ટેશન કરશું અને એ કામ પણ અમે આ બંને કામ અમે આરએનબી ના જે અમારા કાર્યવાહી ઇન્જિનિયર છે તેમને આપેલા છે અને તેઓએ ખાતરી આપી છે કે 1 મહિનામાં આ બંને કામો ત્રિવેણીના અને આ વેરાવળ ચોકડીના કામો પૂરા કરશું। અમારા પ્રયત્નો છે કે ખેલ મહોત્સવમાં ચાલે છે, અમારા રમતગમત અધિકારીને અત્યારે અમારે એને એક સૂચન હતું કે આપણે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ પણ ત્યાં પછી રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજવાતા છે, એમાં 2 જે દરિયાકાંઠાની હોય છે બીચ વોલીબોલ અને બીજી એક ગેમ હેન્ડબોલ, એ બંનેનું પણ અમે આજે નોમિનેશન મોકલાવશું કે ભાઈ અમારો આ બીચ છે ત્યાં સુધીમાં તૈયાર થઈ જશે તો એ 2 સ્પર્ધાઓ પણ અહીં યોજાય અને આપણો બીચ હાઇલાઇટ થાય એવા પૂરતા પ્રયત્નો કરશું। ઓકે સાહેબ।